ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. ચાલો ફ્રેન્ડ, અમે આજે નીકળ્યા છીએ પ્રયાગરાજની યાત્રા ઉપર પરિવાર સાથે. આ અમારો પહેલો દિવસ છે. અમે રાજકોટથી નીકળ્યા છીએ, જેમાં હું તમને અલગ અલગ પાર્ટ્સમાં બધા વિડીયો બતાવીશ અને બધા સ્થળની વિગત પણ જણાવીશ. આ ટ્રીપમાં અમારો ફેમિલી સાથે 10 થી 12 દિવસનો પ્લાન છે કે બધા પ્લેસ વિઝિટ કરીએ. આ છે રાજકોટ વડોદરા હાઈવે અને આગળથી આવી રહ્યા છે આપણી સાથે સંજયભાઈ વાપીથી. તે આપણી સાથે વડોદરાથી જોઈન કરશે. વડોદરાથી આગળ અમારો ઉજ્જૈનનો પ્લાન છે. તો હવે આગળ વડોદરાથી આપણી સાથે સંજયભાઈ આવશે અને થોડી ઘણી માહિતી આપશે ટૂરની, કઈ રીતે આપણે શું કરશું. ભસ્મ આરતીમાં ત્યાંથી પછી આપણે ઉજ્જૈનથી જવાનું છે ખજુરાવથી બાગેશ્વર ધામ, બાગેશ્વર ધામથી ચિત્રકૂટ, ચિત્રકૂટથી પ્રયાગરાજ, પ્રયાગરાજથી અયોધ્યા, અયોધ્યાથી વારાણસી, વારાણસીથી પછી અમે આગળ રૂટ નક્કી કરેલો છે નાસિક, ત્રંબકેશ્વર, શેરડી, શનિ સિંગાપુર. પણ બાય ચાન્સ તમે કોઈ જગ્યાએ ટ્રાફિકમાં હલવાના તો આગળ હું રહીશ, પાછળ વિપુલ રહેશે અને તમે 4 જણા વચ્ચે રહેશો. બાય ચાન્સ તમે આપણા ગ્રુપમાંથી તમે નોખા પડી જાય તો તમને હું એક કાર્ડ આપીને રાખી, એમાં નંબર હશે, એ નંબર ઉપર ફોન કરવાનું. બીજી વસ્તુ, તમે જે જગ્યાએથી નોખા પડ્યા એ જ જગ્યાએ તમારે રહેવાનું. 1 કલાક, 2 કલાક કે 3 કલાક ગમે ત્યારે અમે તમને એ જ જગ્યાએ લેવા આવશું. સંજયભાઈની સૂચના બાદ આપણે આવી ગયા છીએ હવે ગુજરાત અને એમપીની બોર્ડર વચ્ચે. ઘણું બધું લાંબુ ડિસ્ટન્સ છે. બાદ અમે લગભગ રાત્રિના 9 વાગે આજુબાજુ ઉજ્જૈન પહોંચશું. એ દરમિયાન હું તમને અહીંના બધા એમપીના રોડ, રસ્તા અને કંઈ પણ જાણવા જેવું હશે એ બધું બતાવીશ. આ જગ્યા ઉપર ગુજરાતનો હિસ્સો પૂરો થાય છે અને આગળથી આપણને ગ્રીન સાઇન બોર્ડ દેખાય છે, ત્યાં એમપીનો એરિયો ચાલુ થાય છે, એમપી બોર્ડર છે. અમે અહીંયા પિટોલ ખર્દ કરીને એક ગામ આવે છે ત્યાંથી એન્ટ્રી લીધી હતી અને એ ક્રોસ કરતાં એક મસ્ત નજારો આવ્યો હતો, હિલ સ્ટેશન જેવો. જે સિંગલ રોડ છે પણ રસ્તો બહુ સારો છે, ટ્રાફિક પણ નથી. આમ પણ મને ટ્રાવેલિંગ દરમિયાન હિલ સ્ટેશનમાં ગાડી ડ્રાઈવ કરવું વધારે ગમે છે. એ મારો શોખ છે ગાડી ડ્રાઇવિંગનો હિલ સ્ટેશનમાં. તો અત્યારે હું ગાડી ડ્રાઈવ કરી રહ્યો છું અને ફેમિલીમાં બધા બેઠા છે, આરામથી વાતો કરે છે, અમે એન્જોય કરી રહ્યા છીએ. ચાલો, ફાઇનલી અમે ઉજ્જૈન પહોંચી ગયા મહાકાલ નગરીમાં. હવે અત્યારે તો લગભગ દર્શન નહીં થાય, અમે દર્શન તો મોર્નિંગમાં જ કરશું. અત્યારે થોડો સિટીનો નજારો જોઈએ અને લાભ લઈએ. ઉજ્જૈનમાં ઘણા લોકપ્રિય મંદિર આવેલા છે, જેમાં મહાકાલેશ્વર, કાલભૈરવ, હરસિદ્ધિમાં શક્તિપીઠ. આ એક શિપ્રા નદીના કિનારે આવેલો ઘાટ છે. બહુ જ મસ્ત નજારો હતો, એટલા માટે ગાડી રોકીને વિડીયો શૂટ કરેલો છે. હવે આગળ આપણે મહાકાલ લોક આર્ટ ગેલેરી છે એ તરફ જવાનો રસ્તો છે, ત્યાં જશું અને એને થોડો માર્કેટનો નજારો પણ જોશું. અહીં માર્કેટમાંથી મહાકાલના ટી શર્ટ, ચબ્બા, રુદ્રાક્ષની માળા, ઘણી બધી જે કોઈ લેવી વસ્તુ મળી શકે છે. માર્કેટ પણ બહુ સારું છે. અહીં આર્ટ ગેલેરીની બાજુમાં એક પાર્કિંગ પણ આવેલું છે, ત્યાં આરામથી ગાડી પાર્ક થઈ શકે છે. હવે હું થાકના કારણે વિડીયો શૂટ કરું છું અને સંજયભાઈ ગાડી ડ્રાઈવ કરી રહ્યા છે. આમ તો ઉજ્જૈનના રોડ રસ્તા બહુ જ સારા છે, સિટીમાં પણ બધા રોડ રસ્તા સારા છે, કોઈ ટ્રાફિકનો એટલો બધો ઇસ્યુ થતો નથી. આ ફરી વખત અમે રામઘાટની બાજુમાંથી નીકળ્યા છીએ.
અહીં પણ એક નાના એવા મેળા જેવું લાગેલું છે. સવારના 7 વાગ્યા જેવો ટાઈમ છે. અમે લોકો ગેટથી એન્ટ્રી લઈ લીધી છે. અહીં એકદમ સુંદર અને શાંત વાતાવરણ છે. અહીં મહાકાલ લોકમાં રાતે લાઇટિંગ શો પણ ચાલુ છે, જે રાતના ટાઈમે નિહાળી શકાય છે. બધા કાઢીને આવે કે ગુડ મોર્નિંગ. હર હર મહાદેવ. આપણે આવી ગયા છીએ મહાકાલની નગરી એટલે કે ઉજ્જૈન ફેમિલી સાથે. સંજયભાઈ છે, અમારા પપ્પા, પાછળ મમ્મી છે, બા છે, બધા સાથે આવી ગયા છીએ અમે. આ છે આખું મહાકાલ લોકની આર્ટ ગેલેરી, જેમાં આપણને વિવિધ અલગ પ્રકારના સુંદર દ્રશ્યો ભગવાનના મૂકેલા છે. એકદમ નિહાળવા જેવું છે. અને હવે આપણે ફાઇનલી આવી ગયા છે મહાકાલ લોકના ગેટ ઉપર. અહીંયાથી મેન મંદિરનું પ્રવેશ દ્વાર છે. અને આગળ હું તમને ડિસ્પ્લે ઉપર દર્શન કરાવું છું મહાકાલના બધાને. હર હર મહાદેવ. અમે દર્શન કરી અને હવે આગળ જઈ રહ્યા છે કાલ ભૈરવ મંદિર ઉજ્જૈન. મહાકુંભના લીધે ઉજ્જૈનમાં પણ બહુ જ મંદિરમાં ટ્રાફિક છે બધી જગ્યાએ. અહીં મંદિરમાં કેમેરો એલાઉડ છે, ફોન એલાઉડ છે, એટલા માટે આગળ હવે હું તમને કાલ ભૈરવ દાદાના દર્શન કરાવીશ. અંદરથી એક નાનો વિડીયો મેં શૂટ કરેલો છે, બધા દર્શન કરી શકો. હવે આગળનો વિડીયો પાર્ટ 2માં જોવા મળશે. જય દ્વારકાધીશ.